Hello friends, today we are discuss about our new syllabus power quality and facts. In the old syllabus, the subject power quality and management are in 7th semester, but now in 7th semester the subject name is become a change power quality and facts. In this syllabus, the old syllabus power quality and management only one chapter become in this syllabus and the another six chapter are relatively facts. Okay, in the old syllabus the syllabus are only of power system. Okay, but in the in this syllabus the syllabus are the summation of power electronics and power system, and the four chapter are relatively power electronics and another three chapter are relatively power systems. Okay, so first of all, what is the subject name? Our subject name is power quality and facts. Its short form is PQNF. Okay, and the subject code is 3170921. Okay, 3170921 in 7th semester, and this subject is our elective subject. Okay, now today we are discuss about the teaching scheme of this subject, also the syllabus of this subject. Okay, so first of all, what is the teaching scheme of this subject? So in this subject only the credit of GTU regarding is only and only 3. Okay, so ઇટ મીન્સ એ એવું કહેવા માગે છે કે આ સબ્જેક્ટની જે ક્રેડિટ છે માત્ર ને માત્ર 3ની છે, એટલે જીટીયુની અંદર આ સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, પરંતુ આની અંદર પ્રેક્ટિકલ કંઈ આવતું નથી. માત્ર ને માત્ર આ જે સબ્જેક્ટ છે એ થિયરિટિકલ બેઝ સબ્જેક્ટ છે કે જેની અંદર તમારે માત્ર 3 લેક્ચર અટેન્ડ કરવાના થાય છે. ઓકે, જે 3 લેક્ચર તમે અહીંયા જોઈ શકો છો, લર્નિંગમાં લખેલા છે 3 લેક્ચર્સ. ઓકે, જોઈ લો, હું તમને ફરીથી સમજાવી દઉં. તો લેક્ચર્સ 3 ટ્યુટોરિયલ, એટલે આ સબ્જેક્ટ થિયરિટિકલ હોવાના કારણે આની અંદર કોઈપણ પ્રકારના એક્ઝામ્પલ આવતા નથી, એટલે ટ્યુટોરિયલની કોઈ જરૂરિયાત નથી. ધેન આફ્ટર પ્રેક્ટિકલ, તો આ સબ્જેક્ટની અંદર કોઈપણ પ્રેક્ટિકલ આવતા નથી, એટલે એના અવર્સ પણ કેવા 0. તો in week 3 lectures are attained of this subject in our syllabus, so the credit of this subject is only 3. Okay, now the examination mark system, so theory marks and practical marks. Okay, so first of all the theory marks, then practical marks. તો થિયરી માર્ક્સની અંદર જીટીયુની અંદર જે તમારી એક્ઝામ આવશે, તો આ સબ્જેક્ટની જીટીયુ દ્વારા લેવામાં આવતું પેપર 70 માર્ક્સનું હશે. કેટલા માર્ક્સનું હશે? 70 માર્ક્સનું. અને કોલેજ દ્વારા લેવામાં આવતી મિડ સેમ એક્ઝામ એ તમને લોકો અત્યાર સુધી 1 to 6 સેમિસ્ટર સુધી કરતા આવ્યા છો. D2D વાળા સ્ટુડન્ટ 3rd to 6 સુધી કર્યા, એ જ 30 માર્ક્સની હશે. અને આની અંદર પ્રેક્ટિકલ એક્ઝામ તમારા પ્રેક્ટિકલ ના હોવાના કારણે લેવાતી નથી, એટલા માટે તમારા જે એક્સટર્નલ વાયવા છે એ આ સબ્જેક્ટના હોતા નથી. ઓકે, ઇવન આની અંદર કોઈ ઇન્ટરનલ માર્ક્સ પણ હોતા નથી, એટલે માત્ર ને માત્ર તમારે આ સબ્જેક્ટની અંદર જીટીયુની એક્ઝામ અને મિડ એક્ઝામ આપવાની રહેશે. જે જીટીયુની એક્ઝામ 70 માર્ક્સની અને મિડ એક્ઝામ 30 માર્ક્સની, એટલે ટોટલ તમારે 100 માર્ક્સ આ સબ્જેક્ટની અંદર સિલેબસમાં રહેશે. ઓકે, જો પ્રેક્ટિકલ હોય તો એની અંદર બીજા 50 એડ થાય. ઓકે, આ થઈ તમારી ટીચિંગ અને એક્ઝામિનેશન સ્કીમ ઓફ પાવર ક્વોલિટી એન્ડ ફેક્ટ સબ્જેક્ટની. ઓકે, નાવ હવે આવશે એનું સિલેબસ. તો સિલેબસ શું કહેવા માગે છે તે આપણે અહીંયા જોઈએ. તો સિલેબસની અંદર ટોટલ આપણે આ ચેપ્ટરની આ સબ્જેક્ટની અંદર 7 ચેપ્ટર છે. એ ચેપ્ટરની અંદર કેટલા કલાક તમારે કયા ચેપ્ટર પાછળ ફાળવેલા છે તે તમારે અહીંયા સિલેબસમાં જોવાનું રહેશે. ધેન આફ્ટર કયા ચેપ્ટર કયા બેઝ ઉપર, એટલે મીન્સ પાવર ઇલેક્ટ્રોનિક્સ બેઝ ઉપર છે, પાવર સિસ્ટમ બેઝ ઉપર છે, એ હું તમને જણાવીશ.
અને દરેકે દરેક ચેપ્ટરનું ભારાંક કેટલું છે એ હું તમને જણાવીશ. બરાબર છે. તો અહીંયા ફર્સ્ટ ચેપ્ટરનું નામ છે તમારું પાવર ક્વોલિટી. ઓકે, તો આ જે ચેપ્ટર છે ફર્સ્ટ ચેપ્ટર પાવર ક્વોલિટી, એ ચેપ્ટર તમારું જે જૂનું સિલેબસ છે એની અંદર અડધું જે ચેપ્ટર આવે છે અહીંયા ડીસી ઓફસેટ સુધીનું, ત્યાં સુધી પાવર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટમાં આપેલું છે, પરંતુ એના પછીનું જે છે એ ટોટલી નવું છે. જે તમે અત્યાર સુધી તમે લોકો શું કહેવાય ભણ્યા જ છો કે તમે જેમ જેમ નવા સેમિસ્ટરમાં આવો છો એમ તમારા નવા સિલેબસ આવી જાય છે. ઓકે, તો દરેકે દરેક સિલેબસની નવી બુક આવશે. નવી બુક આવે ત્યાં સુધી આપણે જૂની બુકમાં જેટલું સિલેબસ ચાલશે કવર થશે ત્યાં સુધી આપણે કરીશું. ઓકે, તો પાવર ક્વોલિટી જે ચેપ્ટર છે એ પાવર સિસ્ટમ બેઝ છે. ઓકે, અને જેના ટીચિંગ અવર છે માત્ર ને માત્ર 6 કલાક. ઓકે, એટલે 2 વીકમાં એક ચેપ્ટર પૂરું થાય આપણું. એના પછી આવશે સેકન્ડ ચેપ્ટર સ્ટેટિક વાર કમ્પેન્સેટર. તો એ જે છે એ પાવર સિસ્ટમ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ, મોસ્ટ ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ બેઝ કહેવાય છે, સ્ટેટિક વાર કમ્પેન્સેટર અને હાર્મોનિક્સ બંને. તો એના ટીચિંગ અવર છે 9, એટલે કે મીન્સ 3 વીક થશે. ઓકે, તો એની અંદર પણ અલગ અલગ શું કહેવાય ડેલ્ટા કનેક્ટેડ, દેન શું કહેવાય વાય કનેક્ટેડ, અલગ અલગ એસવીસી આવશે જે આપણે શીખીશું. બરાબર છે. દેન થર્ડ ચેપ્ટર છે કંટ્રોલ ઓફ સ્ટેટિક વાર કમ્પેન્સેટર, જેના 6 કલાક છે. હવે દરેકે દરેકના 6 કલાક હશે, તો એ પણ પાવર ઇલેક્ટ્રોનિક્સ બેઝ આવશે. એના પછી હાર્મોનિક્સ આવશે. એના પછી યુટિલિટી ઓફ હાર્મોનિક્સ ફિફ્થ ચેપ્ટરની અંદર, એન્ડ રેગ્યુલેશન. ફર્સ્ટ ઓફ ઓલ હાર્મોનિક્સનું ઇન્ટ્રોડક્શન આવશે. એના પછી એની યુટિલિટી આવશે. એ યુટિલિટી ઇન્ટરનેશનલ એજ્યુકેશન લેવલ દ્વારા જે યરની અંદર જે રૂલ્સ બનાવવામાં એના અંતર્ગત દરેકે દરેક વસ્તુ આપણે રોજ અહીંયા શીખીશું. એના પછી આવશે હાર્મોનિક ફિલ્ટર્સ. તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હાર્મોનિક ફિલ્ટર્સ. બરાબર છે. અને દરેકે દરેક ફિલ્ટરની અંદર એની ડિઝાઇન અને એ શું કાર્ય કરે છે એ આપણે શીખીશું. બરાબર છે. દેન આફ્ટર સેવન્થ ચેપ્ટર, ધી લાસ્ટ ચેપ્ટર ઇઝ મોનિટરિંગ ઓફ પાવર ક્વોલિટી. તો પાવર ક્વોલિટીનું તમે મોનિટરિંગ કઈ રીતે કરશો એ વસ્તુ અહીંયા આગળ તમારે શીખવાની થશે ઇન ધી લાસ્ટ ચેપ્ટર. તો ધી ટોટલ નંબર ઓફ ચેપ્ટર ઇઝ 7, એન્ડ in our old syllabus only and only half chapter are certain available. Okay, another 6.5 chapter are new. Okay, so and books are not available in market. Then the specification table suggested. તો કઈ રીતે એની અંદર જીટીયુએ થિયરીના માર્ક્સ કન્સિડર કર્યા છે તે. તો એની અંદર અલગ અલગ લેવલ આપેલા છે. એક આર લેવલ, યુ લેવલ, ધેન એ લેવલ, ધેન એન લેવલ, ધેન ઈ લેવલ એન્ડ ધેન સી લેવલ. આરનું ફૂલ ફોર્મ થાય રિમેમ્બરસ, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો. એટલે કે મીન્સ યાદ રાખવાનું. તો તમારે ટોટલ 100 માર્ક્સ હોય ફોર એક્ઝામ્પલ સિલેબસની અંદર, તો એ 100 માર્ક્સમાંથી 15% તમારે યાદ રાખવાનું થશે. 30% યુ લેવલ છે એટલે મીન્સ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે મીન્સ તમારે 30% સમજવાનું થશે સિલેબસની અંદર. એ લેવલ મીન્સ એપ્લિકેશન્સ, એટલે જરૂરિયાત છે. તો જરૂરિયાત તમારે તમારા રોજિંદા વપરાશમાં જે થતી હશે એ 30% છે. તો ત્રીજા ભાગનું તમારે એના એ થશે. ધેન આફ્ટર એન લેવલ એટલે મીન્સ એનાલાઇઝ, એટલે મીન્સ વિશ્લેષણ થાય. એ જે વિશ્લેષણ છે એ 15% છે. ધેન આફ્ટર ઈ એટલે મીન્સ ઇવેલ્યુએટ, એટલે મીન્સ સંશોધન તમારું 10% છે. ઓકે, તો મેઇન જે છે અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એપ્લિકેશન્સ. એન્ડ ધેન આફ્ટર સી, તો સી એટલે મીન્સ ક્રિએટિવ, એટલે આની અંદર આ સબ્જેક્ટમાંથી તમે કંઈક નવા ક્રિએટિવિટી શું લાવી શકો છો. તો એ જે વસ્તુ છે એ અહીંયા આગળ આપણે કંઈક આવતી નથી, એટલે એ 0% છે. ઓકે, તો આ દરેકે દરેક તમારું જીટીયુએ જે થિયરીના માર્ક્સ કન્સિડર કર્યા છે એ શાના બેઝ ઉપર કર્યા છે. તેના આપણે રેફરન્સ બુક્સ, તો આપણો સિલેબસ અહીંયા આગળ ટોટલી નવો છે. એટલે આપણે જે રેફરન્સ બુક અવેલેબલ હશે લાઇબ્રેરીની અંદર એના અંદરથી તો આપણે સિલેબસ ચલાવવાનો ટ્રાય કરીશું. ઓનલાઈન જે મળશે એના ઉપરથી પણ ટ્રાય કરીશું, પણ ધીમે ધીમે ટ્રાય કરતા રહીશું. ઓકે, તો આર શાસ્ત્રી વેદમ રાઇટર દ્વારા જે પાવર ક્વોલિટી એન્ડ વાર કમ્પેન્સેશન ઇન પાવર સિસ્ટમ જે બુક હતી એના અંદરથી આ સિલેબસ લેવામાં આવેલું છે. તેના આપણે સી સંકરણ એના અંદરથી પાવર ક્વોલિટી ફર્સ્ટ ઇન્ડિયન રિસિપ્ટ દ્વારા, તેના આપણે ટીકે નાગરશંકર દ્વારા અને MS સુખીજા દ્વારા પાવર સિસ્ટમ એનાલિસિસની જે ઓક્સફર્ડ આ બધી જે છે રેફરન્સ બુકો છે જેની અંદરથી થોડા થોડા ટોપિક તમને મળી જશે. બરાબર છે.
તો જેમ જેમ આપણે જે બુક અવેલેબલ હશે, મોટાભાગની આમાંથી એક પણ આપણી લાઇબ્રેરીમાં અવેલેબલ નથી, પણ બીજા ઓથરની પણ હશે, એની અંદરથી આપણે 1 બાય 1 ટૉપિક ચલાવવાનું ચાલુ કરીશું. ઓકે. અને એના અંદર તમારે પાવર ક્વોલિટીનું 25% માર્ક વેટેજ છે. તેના આપણે સ્ટેટિક વાર કમ્પન્સેટરના 2 ચેપ્ટર છે, એનું 25% માર્ક છે. હાર્મોનિક્સના 3 ચેપ્ટર છે, એનું પણ 25% માર્ક્સ વેટેજ છે. એન્ડ ધેન આપણે છેલ્લા મોનિટરિંગ ઓફ પાવર ક્વોલિટી, એનું પણ કેટલું 25%. નંબર ઓફ ટોટલ 25 એટલે મીન્સ ચેપ્ટર નંબર 1 25નું થાય, 2 and 3 25નું થાય, 3 4 એટલે 4 5 6 25નું થાય, એન્ડ 7 નંબરનું ચેપ્ટર તમારું જીટીયુના કહેવા પ્રમાણે 25નું થાય. એટલે કે મીન્સ 70 માર્ક્સનું પેપર હોય તો એની અંદરથી 17 માર્ક્સના પેપર આ રીતે નીકળે. એના પછી તમારે એક વેબસાઇટ આપેલી છે NPTELની, એની અંદર પણ તમે આ સબ્જેક્ટ રિલેટેડ તમે મટીરિયલ તમે જોઈ શકો છો. ઓકે. પણ એ પણ જે સબ્જેક્ટ આપણે દરેક જગ્યાએથી લઈશું. તો આ થયો આપણે પાવર ક્વોલિટી એન્ડ ફેક્ટ્સ, જે આપણે અહીંયા જોઈશું. પાવર ક્વોલિટી એન્ડ ફેક્ટ્સ સબ્જેક્ટ જે છે આપણો, એનો સિલેબસ થયો, એનું આપણે ડીપમાં ડિસ્ક્રિપ્શન કર્યું છે. એનો સબ્જેક્ટ કોડ છે 317091. ઓકે. તો ઇન ફ્યુચર તમારે જો કોલેજ ખુલી જાય તો કોઈ વાંધો જ નથી, તો કોલેજમાં ફોર્મ ફિલઅપ કરવાના થાય. બટ ઇન ફ્યુચર જો તમારે ઘરે બેસીને ફોર્મ ફિલઅપ કરવાના થાય તો તમારો જે સબ્જેક્ટ છે, તમે જે પોર્ટલ ઉપર ભરો છો, એ વખતે તમારે સબ્જેક્ટ કોડ યાદ રાખવાનો 317091. ઓકે. આફ્ટર ધીસ completion of syllabus, our first lecture is complete. Okay, bye.